એક બાજુ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા નીકાળી અને ભારતને એક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો બીજી બાજુ ગુજરાતમાં કોંગ્રેસ એક થવાને બદલે તૂટી રહી છે. જી હા, કોંગ્રેસની હાલત એવી છે, એક સાંધે ત્યાં 13 તૂટે. જી હા, અમરીશ ડેર બાદ હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌથી વરિષ્ઠ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોતાનું રાજીનામું આપ્યું છે. આ સૌથી મોટો ફટકો ગણી શકાય છે કે અમરીશ ડેર બાદ અર્જુન મોઢવાડિયા પણ હવે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળી અર્જુન મોઢવાડિયાએ પોતાનું રાજીનામું આપ્યું હતું અને કોંગ્રેસના તમામ સભ્ય પદેથી પણ તેમણે રાજીનામું આપ્યું હતું. અર્જુન મોઢવાડિયા સૌરાષ્ટ્રમાં એક સૌથી મોટા નેતા ગણાય છે, એક કદાવર નેતા કે જેમણે પોતાનું જીવન ગુજરાત કોંગ્રેસ માટે સમર્પિત કર્યું. તેમણે પોતાની વિચારધારાને લોકોમાં સાથે રહી અને કોંગ્રેસની તરફ લાવવા માટેના પ્રયત્ન કર્યા. તે જ અર્જુન મોઢવાડિયા રામ મંદિરને લઈને નારાજ હતા. તે જ અર્જુન મોઢવાડિયાની નારાજગી હતી કે પ્રદેશ સંગઠનમાં તેમની વાતને, તેમના પ્રશ્નોને કોઈ સાંભળતું નથી અને આખરે અર્જુન મોઢવાડિયા પણ ભાજપના થયા. એટલે કે કહી શકાય કે ભગવાન શ્રી રામના મંદિરનું ઉદ્ઘાટન થયું અને ગુજરાતમાં કોંગ્રેસ વેરવિખેર થઈ.